તો મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે આંબા વિશેનો વિડીયો। તો આંબામાં હું માવજત કરવી, કેવી રીતના કલમો વાવવી, કેવી રીતના એનું માવજતની બધું તમને વિડીયોમાં હું આગળ જણાવીશ। તો આપણે અત્યારે જ આવી ગયા છે દિવ્યેશભાઈ પાડલિયાની વાડીએ, કાનો માધવવાળો, આપણે મોટા ગુંદા ગામ, મોટા ગુંદા, તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા। ને આ આંબાને અત્યારે 15 મહિના થઈ ગયા છે વાવેતર કર્યું એને। તો આપણે અત્યારે વિડીયોમાં આગળ તમને વ્યૂ બતાવીશ કે કેવા આંબા છે। ને અત્યારે આજ તારીખ થઈ છે 10/1/2025, એટલે અત્યારે આંબામાં એ ક્યાંક કોક આંબામાં મોરે લાગે છે, તો તમને વિડીયોમાં હું આગળ એ બતાવીશ। ને આમાં શું માવજત કરી આપણે એ અત્યારે દિવ્યેશભાઈ તો હાલ અત્યારે બહાર છે, એટલે હું તમને માહિતી બતાવીશ કે મને જે ખબર છે આંબાની। તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો। તો મિત્રો આપણે અત્યારે ટ્રીટમેન્ટમાં અત્યારે દેશી ખાતર ગાયનું ને સલ્ફર ફાડા કે જે જરૂરિયાત છે તે પ્રમાણે આપણે ખાતર એને આપી છે। તો આની અંદર અત્યારે દેશી ખાતર ને સલ્ફર ફાડા નાખી ને કુંડીઓ વારી દીધું, અને હવે આ ડ્રીપ દ્વારા એને પાણી આપણે આપશું। મિત્રો તમારે પણ જો આંબા હશે તો તમને ખ્યાલ હશે કે આ વસ્તુ શું છે। આ વસ્તુ વાતાવરણના હિસાબે ને ભેજવાળું બહુ વાતાવરણ થાય અને આની અંદર ફૂગ લાગી જાય છે, કાળી ફૂગ લાગી જાય છે। આ ધીમે ધીમે આંબો આગળ સુકાતો જાય છે, જોઈ લો તમે। આ જો તમે આનું કટિંગ નહીં કરો તો આ છેદ સુધી એના થડ સુધી પૂગી જાય ને આખો આંબો મરી જાય। તો તમારે પણ જો આવી રીતના આંબામાં ક્યાંય હોય, પાંદડા સુકાઈ જતા, ડાળખી સુકાઈ જતી હોય, તેનું કટિંગ કરી ને તમારી પાસે કોઈ બોર્ડો પેસ્ટ કે કાંઈ ના હોય ને તો સાવ દેશી ઈલાજ છે। તમારી ઘરે ગાય હોય એનું છાણ જે છે આપણે, તો છાણ, લીલું છાણનું ગોરંડી કરીને જ્યાં કાપ્યું છે ત્યાં તમે આમ ગાંઠ વારીને ગોળ કરીને રાખી દો માથે, તો તમારે એની અંદર કોઈ જાતની ફૂગ કે જીવાત કાંઈ જાહે નહીં। તો આ વસ્તુ આંબામાં તમારે ખાસ યાદ રાખવાની। જોકે તમારા આંબા હશે તો તમને અનુભવ હશે, તમને ખ્યાલ જ હશે। તારીખ છે 10/1/2025, આપણે અમુક આંબામાં આ રીતના મોરે આવી ગયો છે। અમુક આંબા તો વિકાસ તો જમીનની અંદર બહુ સારો છે કે આ આંબો તમે જુઓ, આપણે જ્યારે વાવ્યો હતો ત્યારે જ ખાલી 5 ફૂટનો જ આંબો હતો। ચોકવાળા આંબા હતા, સિંગલ ફૂટવાળા ને એવા બધા। અત્યારે એનો ઘેરાવો, ઊંચાઈ ને એનું જમીન માફક બહુ છે, એટલે આંબા અત્યારે એકદમ જોરદાર થઈ ગયા છે। ને આ આંબાની અંદર નવો મોર આવ્યો છે। ને આ આંબો મિત્રો તમને જો જાણકારી હોય તો આ આંબો માલફોર્ગેશન વાયરસ વાળો આંબો છે। આ તમે જો જોયો હોય તો કે આપણે દેશી ભાષામાં એને કહે કે થોથા। તો આ જે મોર ને જે બધું આવે ને તો તમે જોઈ શકો અત્યારે કે આ એકદમ થોથા ટાઈપ હાવ મોર આવે છે આની અંદર, એટલે આ આંબો વાયરસ વાળો કહેવાય। તો તમારે આ વાયરસ કાઢવો હોય તો મારા અનુભવ પ્રમાણે હું તો અત્યારે મારા આંબાની અંદર આ જે ડાળખી હોય એનું કટિંગ કરી ને ખેતરની બહાર નાખી દઉં છું, કે આ ખેતરની અંદર નીચે જમીનમાં દાટી દઉં છું, કે જેથી કરીને આ વાયરસ બીજા આંબામાં ના જાય। તો મિત્રો તમને જે આ અત્યારે આંબો દેખાય છે એ અથાણાની કેરી રાજાપુરીનો રોપો છે। આ કલમવાળો જ રોપો છે, પણ આ અથાણાની કેરી રાજાપુરીનો રોપો છે। બીજો જે તમને વિડીયોમાં જે ઝાડવા બતાવ્યા એ બધાય કેસર કેરીના આંબા છે। અત્યારે આપના બગીચાની અંદર આપણે રાજાપુરી, લંગડા, હાફૂસ એવી રીતના આપણે 15-20 ઝાડવે અલગ અલગ વેરાયટી એક બબે ઝાડવા નાખેલા છે। એનો મેન ફાયદો એ છે કે ફ્લાવરિંગમાં આડાહવરું, તમારે આંબાની અંદર ફ્લાવરિંગ ના આવતું હોય તો આડાહવરું બધા ઝાડથી ઝાડ ફ્લાવરિંગ દઈ દે। તેના માટે તમારે પણ બગીચો કરવો હોય તો અંદર અલગ અલગ પ્રકારના 2-4 ઝાડવા, 15-20 ઝાડવે એવી રીતના ગાળે વાવતા રહ્યો તો ફ્લાવરિંગમાં તમને ફાયદો થાય। જોઈ શકો છો કે આ આંબાની પણ ઊંચાઈ 7.5-8 ફૂટ થઈ ગઈ છે। આ 15 મહિનાનો જે આંબો છે, કલમું એકદમ જોરદાર છે। આ આપણે કલમું લેવા હતા
સાવરકુંડલા થવીથી 200 રૂપિયાની એક કલમ આવી હતી આપણે સાવરકુંડલા થવીથી. આપણે ત્યાં લેવા જવું પડે. બાબુભાઈ ભાઈનું નામ છે. કલમનું એકદમ જોરદાર કામ છે કલમનું. ને આ બધી કલમો જે તમને વિડીયોમાં બતાવી, આ જે મોટી મોટી બધી કલમો છે એ બધી કલમો કેસર કેરીની કલમો છે. કેસર કેરીના આંબાની કલમો છે. જ્યાં તમને મિત્રો જણાવ્યું મેં કે હારથી હાર 12 ફૂટનો ગાળો છે ને વચ્ચેનો ગાળો 15 ફૂટનો રાખેલો છે. હવે જે આ 15 ફૂટનો આપણે ગાળો રાખેલ છે ને એમાં આપણે કોણ સોમાહાની મોર હજી વચમાં એક હાર કરી નાખશું કે ઊભી હારમાં તો 12 ફૂટનો જ ગાળો, પણ જે વચલો ગાળો 15 ફૂટનો છે ને એ આપણે ટૂંકો કરી નાખવાનો છે. તો હજી આપણે આ જ ખેતર 4 વીઘાની અંદર આપણે હજી 350 પ્લાન્ટનું વાવેતર કરવાનું છે. તો કેવી રીતના વાવેતર કરશું એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. તો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી આ તમે આગળ તમારા મિત્રોને વિડીયો શેર કરશો તો કોઈને માહિતી મળતી રહે. તો વિડીયોને તમે શેર કરજો છે ને 4 વર્ષે કમ્પ્લેટ આ આંબાની અંદર આપણે પૂરેપૂરું ફાલ લઈ શકીએ. તો આની આવક ઇન્કમ 4 વર્ષ પછી જ ચાલુ થાય તમારે. પણ પછી જેવો ઝાડનો વિકાસ ને જેવું વાતાવરણ આ ઝાડ છે તો આમાં આપણે ઊણ મોર આવે તો ઊણે આમાં આપણે કેરી લઈ શકીએ, કેમ કે આ ઝાડ મોટું થઈ ગયું છે. મિત્રો જોઈ લ્યો આ ખેડૂતની વેદના. આ નીલપાડો અને રોજડાનું જોઈ લ્યો ઝુંડ આખું તમે ઊભા ચણામાં ઉડે તો જા. આપના દિવ્યેશભાઈ ના માણસ અત્યારે દેશી ખાતર નાખે છે જગાભાઈ. જોઈ લ્યો તમે એને જગાભાઈ ને. આમ કર જગા. તો મિત્રો વિડીયોમાં તમને મજા આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો, જેથી કરીને તમને આવા ખેતીના નવા વિડીયો જોવા મળતા રહે. તો ટાટા બાય બાય.